સુરેન્દ્રનગરમાં ઘઉંના પાકે ખેડૂતોને રડાવ્યા। જી હા, ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવથી પાકના ઉત્પાદનમાં 30%થી વધુનો ઘટાડો થવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષે કુલ 2.67 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાંથી 51,735 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું। મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચર્મ જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની। ખેડૂતોએ કહ્યું, ઘઉંમાં રોગના કારણે 30%થી વધુ ઉત્પાદનમાં ઘટાડો થાય તેમ છે। ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। અમારે ઘણું નુકસાન છે, હુકારો આવ્યો છે, ઈયળો પડી છે। કેટલા ટકા નુકસાન? 50% ઉપરનું નુકસાન છે। અત્યારે શું તમારી માંગ છે સરકાર અમારે સામું કઈક તાકે ને કે અમારે ખાય એવું કઈ રહેશે નહીં। આમાં અમારે છોકરાને શું ખવડાવવું? ખાતરના ભાવ વધ્યા। ઘઉંમાં તો અત્યારે આમ ગણો તો 50-60%, 70% નુકસાની બતાય છે। જો સુકારો દેખાય છે, નાના હાઈટમાં રહ્યા છે, ઉમરામાં ઈયરું આવી જાય છે, પીછું થઈ જાય છે, આવી બધી નાની મોટી ઘણી તકલીફ છે। શિયાળુ પાકે મને એવું લાગે કે લગભગ નિષ્ફળ જાય એવું દેખાય છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 43,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। એ આશાએ કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તો આ ઘઉંમાં કંઈક આવે તો ખેડૂતો પોતાના પ્રસંગ, ઘરના વ્યવહાર ઉકેલી શકે, પણ હજી તો પાકની શરૂઆત જ છે। ત્યારે લગભગ અત્યારે ઘઉંના પાકમાં સુકારા અને બીજું અન્ય જેવો ચરમા જેવો રોગ આવી ગયો છે। જો અત્યારે ખેતરમાં છોડ સુકાતા હોય તો દરેક ખેડૂતે વહેલી સવારે ખેતરની મોજણી કરવી જોઈએ। અને ખેતરમાં જો આપણા ચિત્રમાં બતાવ્યા મુજબના લીલા ડાળિયા, લીલી પોપટી અને સિલ્ફિડ ફ્લાય આ જીવાત નથી પણ ઉપયોગી કીટકો જે જીવાતને ખાઈ જાય। કેરીના રસિયાઓ માટે સારા સમાચાર। આ વર્ષે વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા છે। ફળોના રાજા ગણાતી કેરીની આ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થાય તેવી શક્યતા પણ છે। હાલ આંબામાં મોરની સિઝન શરૂ થઈ ગઈ છે। બધાની વાડીમાં અત્યારે ફ્લાવરિંગ તો 80 થી 90% છે, પણ અત્યારે જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવ્યું, જ્યારે મારી વાડીમાં નવેમ્બરમાં ફ્લાવરિંગ હતું। વાતાવરણ જો આવું રહ્યું ને જીવાત નથી આ વખતે, જો આવું વાતાવરણ રહ્યું તો દવાના પૈસા બચશે, પ્લસ દરેક નાગરિકને કેરી ખાવાની મળશે। હા, ઉત્પાદન બી ફૂલ થશે। દર વર્ષના કરતા આ વર્ષે ઉત્પાદન સારું થશે। વલસાડ જિલ્લામાં ઘણા મોર ફૂટ્યા છે, એ હિસાબે પાક પણ સારો થશે અને વ્યાજબી ભાવે બધાને કેરી મળી રહેશે। વહેલી કેરી આવવા માટે ખેડૂતને એક ફાયદો છે કે ભાવમાં આપણને વ્યાજબી ભાવ મળી જશે ને પછાડી જ્યારે આપણને ભાવમાં થોડો આમ રિઝિક ચાલે કે કેરીનું પ્રમાણ વધી જાય એટલે ભાવમાં બી આપણને ઓછો ભાવ મળે। ગયા વખતે જે નુકસાન થયેલું આખા વલસાડની વાત કરીએ કે જિલ્લાની વાત કરીએ કે ગામોની વાત કરીએ, તેનું આ વખતે ભરપાઈ કરી જશે તેવું લાગતું છે કેરી સિઝન। દર વર્ષ કરતાં આ વર્ષ થોડું આગળ ચાલતું છે સિઝનમાં, ફૂટમાં, પણ વાતાવરણ ક્યારેક બગડે તો નુકસાન થઈ શકે, બાકી હાલ સુધી તો સારું છે। જે ગયા વર્ષે જે ભાવ ગયેલા એના કરતાં થોડા નીચા ભાવ રહે તો ખાવા માટે બી કામ આવે।